જય શ્રી કૃષ્ણ. આપણે રામજીની ઉત્તમ સ્તુતિ શ્રવણ કરી. રામના નામ વગર કોઈને પણ જીવનમાં આરામ મળતો નથી. રામ નામ વગર જીવનમાં આરામ એ મળતો નથી. જીવ માત્ર એ આરામને શોધે છે. રામજીની મર્યાદાનું પાલન કરો તો જ જીવનમાં સાચી શાંતિ મળશે. મનુષ્ય એ રામજીની જીવન મર્યાદા જીવનમાં એ ઉતારતો નથી, એટલે એને જીવનમાં સાચી એ શાંતિ જે છે ને એ મળતી નથી. ધર્મનું ફળ એ શાંતિ. માનવ જ્યારે મર્યાદા ઉલ્લંઘે છે ત્યારે અશાંતિ આવે છે. પહેલા કરતા મંદિરમાં કથામાં ભક્તોની ભીડ અત્યારે વધારે થાય. આજકાલ જ્ઞાન અને ભક્તિ વધ્યા છે એવું લાગે છે, પણ કોઈને શાંતિ મળતી નથી. એનું કારણ એ છે કે કોઈ પણ ધર્મ અને મર્યાદા પાળતા નથી. બધાના સદગુણો જેમાં એક થાય છે એ પરમાત્મા. લક્ષ્મણજી એ વિવેકનું સ્વરૂપ છે. ભરતજી એ વૈરાગ્યનું સ્વરૂપ છે અને શત્રુઘ્ન છે એ સદવિચારનું સ્વરૂપ છે. ચંદન, અક્ષત, પુષ્પ એનાથી રામજીની સેવા કરો એ તો બરાબર, પણ રામજીની આજ્ઞાનું પાલન કરીએ એ જ રામજીની ઉત્તમ સેવા છે. રામજીનો અવતાર એ રાક્ષસોનો સંહાર કરવા માટે થયો નહોતો, પરંતુ મનુષ્યોને ઉચ્ચ આદર્શ બતાવવા માટે થયો હતો. રામ એ માતા પિતાની આજ્ઞામાં હંમેશા માટે રહેતા. રામ સદાયને માટે માતા પિતાને પ્રણામ કરે. આજકાલના છોકરાઓ માતા પિતાને પ્રણામ કરતા પણ શરમ આવે છે. બાપની મિલકત લેવા માટે સંકોચ કે શરમ આવતા નથી, પરંતુ એમને વંદન કરતા એ બાળકોને શરમ આવે. માતા પિતા લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે, એમને નિત્ય માટે વંદન કરવા જોઈએ. આ રામજીની કથા. રામજીની કથા તો સાગર જેવી છે. રામજીની કથા 1 કરોડ શ્લોકમાં શિવજીએ વર્ણન કરેલું છે. રામજીનો એક એક ગુણ જીવનમાં ઉતારો, એની એક એક મર્યાદા જીવનમાં ઉતારો. શિવજી રોજ ઉમાને રામકથા સંભળાવે અને હનુમાનજી પણ રોજ રામકથા સાંભળે છે. રામકથાનો એક શ્લોક એ પણ પાપનો નાશ કરે છે. એક વખતે દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માંગણી કરવા માટે ગયા. રામાયણના શ્લોક 1 કરોડ, એના 3 ભાગ કર્યા. દરેકને ભાગે 33,33,333 શ્લોક આવ્યા દેવ, ઋષિ અને મનુષ્યના ભાગમાં. આમ કરતા કરતા છેલ્લે 1 શ્લોક વધ્યો. એના માટે ત્રણેય ઝઘડો કરવા લાગ્યા.
અને શિવજી કેવા છે, મને ઝઘડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી, જ્યાં વેર નથી, જ્યાં સ્વાર્થ નથી, જ્યાં વાસના નથી, જ્યાં વિષમતા નથી, એ અયોધ્યા છે. અને ત્યાં જ રામજી એ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કૈકેયીને મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગશે ને, ત્યારે એ રામજી અયોધ્યા છોડી દેશે. શિવજીના દરબારમાં વૃષભ, સિંહ, ઉંદર, સર્પ, મોર આ બધા જ છે. અને કેવા છે બધા? જન્મ સિદ્ધ વેરવાળા છે. તે છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી આ બધા પશુઓ પણ વેર ભૂલી ગયા. ગરુડ અને સર્પને પણ જન્મથી વેર છે, છતાં પણ વિષ્ણુ ભગવાન પાસે એ વેર રહેલું નથી. એટલે જીવનમાં વેર પણ ભૂલી જવું. શિવજીએ કહ્યું, એક શ્લોક છે, લેનાર તમે 3 છો. તો સામાન્ય અનુષ્ટુપ છંદના જે શ્લોક છે ને, એના અક્ષરો કેટલા હોય છે? તો 32 હોય છે. તો ત્રણેયને 10-10 અક્ષરો આપ્યા. દેવ, ઋષિ અને મનુષ્ય 10-10 અક્ષર આપ્યા. એટલે તે છતાં પણ 2 અક્ષર પાછા વધ્યા. શિવજીએ કહ્યું, આ 2 અક્ષરો હું કોઈને આપીશ નહીં, એને હું મારા કંઠમાં રાખીશ. આ 2 અક્ષરો એટલે રામનું નામ. એ કોઈને પણ શિવજીએ આપ્યું નથી. અને કાશીની અંદર જે અવિમુક્તેશ્વર કહેવાય, એ ત્યાં શિવજી અંત સમયમાં એ જીવના કાનમાં તારક મંત્ર આજે પણ આપે છે. એ તારક મંત્ર બીજો કોઈ નહીં, રામ. એ પ્રમાણે રામને હંમેશા માટે હૃદયમાં રાખજો. શિવજીની જેમ હૃદયમાં રામનું નામ હંમેશા માટે રાખજો. શિવજી કહે, હું ઝેર તો પી ગયો, પણ રામ નામના પ્રતાપથી મને કશું થયું નથી. આ રામચરિત્ર એ જીવન માર્ગદર્શક છે. રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે. પોતાનું મન કેવું છે એ જાણવું હોય તો રામાયણ વાંચો. રામાયણનું મનન કરો. જેનો ઘણો સમય નિદ્રામાં અને આળસમાં જાય, એ પોતાને કુંભકર્ણ માને. પરસ્ત્રીનું કામ ભાવથી સ્મરણ કરે, ચિંતન કરે, એ રાવણ છે. રાવણ એટલે કામ. કામ રડાવે. કામ જ જીવનમાં દુઃખ આપનારું છે. રડાવે તે રાવણ અને રમાડે તે રામ. રામાયણના 7 કાંડ બતાવ્યા. હવે 7 કાંડનું આધ્યાત્મિક સ્વરૂપ આપણે જોઈએ. આ 7 કાંડ એ મનુષ્યની ઉન્નતિના 7 પગથિયા છે. પહેલો બાલકાંડ, તો બાળક જેવા નિર્દોષ થાવ તો રામને તમે ગમો. બાળક પ્રભુને પ્રિય લાગે છે, કારણ બાળક કેવું હોય છે? નિરાભિમાની. બાળકમાં છળ કપટ જેવું કશું હોતું નથી. વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે, તો પણ તમારું હૃદય છે ને, એ બાળક જેવું રાખજો. રામ કોને મળે? તો જે બાળક થાય ને એને. બાળક જેવા નિર્માણ અને નિર્મોહ થયા પછી જ તમારું શરીર એ અયોધ્યા બનશે. જ્યાં યુદ્ધ નથી, વેર નથી, એવી આ અયોધ્યા. ભક્તિ એટલે પ્રેમ,
તેથી અયોધ્યા કાંડ એ પ્રેમનું દાન કરે. રામને ભરત પ્રત્યેનો પ્રેમ, રામનો સાવકી માતા તરફનો પ્રેમ, આ અયોધ્યા કાંડનો જે પાઠ કરે ને એના ઘરમાં ક્યારેય ઝઘડો થતો નથી. ત્યાર પછી અરણ્ય કાંડ. તો અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ નિર્વાસન બનાવે છે. નિર્વેર થયા પછી વાસના ત્રાસ આપે. આ કાંડના પાઠથી મનુષ્ય નિર્વાસન થશે, વાસના વગરનો. અરણ્યમાં રહી મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા એ આવતી નથી. પહેલા તપ કર્યા પછી રામ રાજા થયા. રામજી રાજા હોવા છતાં પણ સીતાજી સાથે વનમાં એમને તપ કર્યું. ત્યાર પછી કિષ્કિંધા કાંડ. આ જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય છે. સુગ્રીવ અને રામની મૈત્રી થાય. કામની દોસ્તી થાય. જ્યાં સુધી મનુષ્ય છોડતો નથી ત્યાં સુધી પ્રભુ સાથે મૈત્રી થતી નથી. સુંદરકાંડ. જીવ ઈશ્વરની મૈત્રી થઈ એટલે જીવન સુંદર થયું. સુંદરકાંડ એ અતિ સુંદર છે. જેમ ભાગવતજીમાં 10મ સ્કંદ એમ રામાયણમાં સુંદરકાંડ. ત્યાર પછી લંકાકાંડ. તો જીવન સુંદર થયું, ભક્તિમય થયું. ત્યાર પછી લંકાકાંડમાં એ રાક્ષસ મરે છે. આ રાક્ષસો એટલે કામ, ક્રોધ વગેરે. ત્યાર પછી ઉત્તરકાંડ. તો તુલસીદાસજીએ સર્વસ્વ એ ઉત્તરકાંડમાં ભરેલું છે. ઉત્તરકાંડમાં મુક્તિ મળશે. ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે. તો ભક્ત કોણ? તો ભગવાનથી જે એક ક્ષણ પણ વિભક્ત નથી થતો ને એ ભગવાનનો ઉત્તમ ભક્ત. જે ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત થતો નથી. આમાં ઉત્તમ રામજીની ચરિત્ર, રામજીની આપણે ઉત્તમ સ્તુતિ પણ શ્રવણ કરી. રામજી એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. જ્યારે જ્યારે મર્યાદા તૂટે છે ને ત્યારે ત્યારે એક એક રામાયણ એ દરેકના જીવનમાં થાય છે. તેવા રામચંદ્ર ભગવાનના ચરણોમાં સ્તુતિ કરીએ અને આપણે બધા જ રામજીની મર્યાદામાં રહી અને આપણું જીવન ગુજારીએ. જય શ્રી કૃષ્ણ.